જૂનાગઢના વિસાવદર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાણેની ટિકિટ કાપી કિરીટ પટેલ ઉમેદવાર જાહેર કર્યા. આ અંગે ભૂપત ભાણેએ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે તેમણે ખુશીથી પોતાની ટિકિટ જતી કરી, કારણ કે વિસાવદરમાં લોકોના પ્રશ્નો હલ કરવા ભાજપની સત્તા જરૂરી છે. તેમણે કિરીટ પટેલને ચેતરવા માટે પાર્ટીને વચન આપ્યું, આ માટે પૂરતા પ્રયાસો કરશે. ભાયણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના પાર્ટી નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. વિસાવદરમાં ભાજપે વિજય વિશ્વાસ સંમેલન શરૂ કર્યું, જેમાં પ્રદેશ ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને જૂનાગઢના પ્રભારી મંત્રી તેમજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની હાજરી નોંધાઈ છે. આજ અંગે વધુ વાત કરીશું. સૌતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, ભાજપ કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, એક તરફ ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને અપડેટ જણાવશો. વાત કરવામાં આવે તો જે વિસાવદરની પેટા ચૂંટણીનો માહોલ છે તે હાલ ગરમાયેલો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેણે રાજીનામું આપી અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વહેલો દાખલો કહી શકાય તેવી ઘટના વિસાવદરમાં બની છે. કેમ કે જે અન્ય પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે તેણે રાજીનામું આપ્યું છે અને ફરી ભાજપે તેને ટિકિટ આપી હોય તેવા અનેક દાખલાઓ છે. પરંતુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાં જે ધારાસભ્ય ભાજપમાં ભળ્યા હતા ભૂપત ભાયાણી, તેઓની ટિકિટ કપાઈ છે અને કિરીટ પટેલને ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે. આ અંગે ભૂપત ભાયાણીએ દાવો કર્યો છે કે મારી સહમતિથી જ આ થયું છે. મેં મોટું મન રાખી કિરીટ પટેલને ટિકિટ મળે તે માટે ભલામણ કરી હતી. કેન્દ્રના ગૃહમંત્રી સહિતનાઓ સાથે આ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભૂપત ભાયાણીની ટિકિટ કપાણી છે અને ભાજપે જે કિરીટ પટેલ છે, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને જિલ્લા સહકારી બેંકના હાલના જે ચેરમેન છે, તેને ઉમેદવાર જાહેર કર્યા છે. અને કિરીટ પટેલ જે છે તેઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. તેની પહેલા વિજય વિશ્વાસ નામનું શક્તિ પ્રદર્શન નામનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સહિતનાઓ ત્યાં પહોંચ્યા છે અને ભાજપના સાંસદો, પ્રદેશના નેતાઓ સહિતનાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન માટેનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. થોડી જ વારમાં કિરીટ પટેલ છે તે પોતાનું ઉમેદવારી પત્ર છે તે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાના છે અને પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ એટલું કહી શકાય કે વિસાવદરની બેઠક તે કાટેકી ટક્કર જેવી છે. ત્રિપાખીયો જંગ થવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની આ લડાઈ છે અને ભાજપની આબરૂ પણ દાવ ઉપર છે. બીજી તરફ એ બેઠક છે તે કાયમી મોટા ભાગે કહી શકાય કે વિપક્ષ પાસે રહી છે. એ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે જીપીપી હોય, મોટા ભાગે ત્યાં વિપક્ષનું પ્રભુત્વ રહ્યું છે. હવે ભાજપ આ બેઠક મેળવવામાં હાલ એડી ચોટીનું જોર લગાવે છે, પરંતુ તેમાં કેટલી સફળતા મળે તે તો પરિણામ પરથી જ નક્કી થશે. પરંતુ હાલ તમામની આબરૂ છે તે હાલ દાવ પર છે. જી બિલકુલ, તમામની આબરૂ દાવ પર છે, દરેક પક્ષની આબરૂ દાવ પર છે. એક તરફ ભૂપત ભાણીએ ટિકિટ આપી દીધી હોવાની વાત કરી છે. શું લાગી રહ્યું છે કે આ બાબતે અંદરો અંદર ક્યાંક વિવાદ જોવા મળશે? અત્યારે તો નિવેદન આપવામાં આવ્યું છે કે બધું બરાબર છે અને ભાજપ જ જીત વ્યક્ત કરશે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તેના કારણે અંદરો અંદર કઈ દખા થાય તેવી શક્યતા, શું ગણગણાટ જોવા મળી રહ્યો છે? હિરેન, અગાઉ વિસાવદરમાંથી હર્ષદ રીબડિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. હર્ષદ રીબડિયાનો પરાજય થયો, ત્યારબાદ ભૂપત ભાયાણીનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે વિજય થયો. ભાયાણીને પણ ભાજપમાં લાવવામાં આવ્યા. હવે આ બંને નેતાઓને છે તે સાઈડમાં મૂકી અને ભાજપે અન્ય ઉમેદવાર એટલે કે કિરીટ પટેલને ટિકિટ ફાળવી દીધી છે અને તેઓ ઉમેદવારી પત્ર પણ ભરવાના છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ અંદરો અંદર વિખવાદ હોય. આ બંને જે પૂર્વ ધારાસભ્યો છે તેઓની ટિકિટ કપાણી છે. ભાયાણી દાવો કરી રહ્યા છે કે પોતે જ આ ટિકિટ આપવા માટે સહમતિ અપાવી હતી, પરંતુ અંદરની વાત કંઈક જુદી હોય તેવું પણ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ હર્ષદ રીબડિયાએ પણ ટિકિટ માટેનો દાવો કર્યો હતો અને માંગણી કરી હતી, તેને પણ ટિકિટ મળી નથી. એટલે કહી શકાય કે ભાજપ અન્ય પાર્ટીમાંથી આવેલા એટલે કે આપમાંથી, કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, તેઓની ટિકિટ કપાણી છે. હવે તેઓ શું સ્ટેન્ડ લેશે, મતદારો પર તેની કેવી અસર થશે, આ અનેક મુદ્દે
ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ અંદરખાને ચિંતાનો માહોલ હોય તેવું જોવા મળી રહ્યું છે. જી જી, આભાર હિરેન જોડાવા માટે અને માહિતી આપવા માટે.